નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે જાહેર કરી લેટેસ્ટ આગાહી। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા 48,000 કરોડ રૂપિયાના વીજ બિલ માફ કરવાની સીએમ ફડણવીસે જાહેરાત કરી। અમદાવાદમાં અમેરિકા ઈરાન તણાવ અને ખરીફ પાકના વાવેતરની અનિશ્ચિતતા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 5% વધારો થયો। બાગેશ્વર મહારાજના ભાઈ શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરવામાં આવી। જમીન વિવાદના મામલામાં ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો। કોંગોમાં ઇબોલાનો હાહાકાર, 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 24મા હપ્તાની રાહ હવે પૂરી। 10 ઓક્ટોબર પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો બેંક ખાતામાં જમા કરવામાં આવશે। પીઓકેમાં મોટો હોબાળો મચી ગયો। પાકિસ્તાનની શાસન સામે ઉગ્ર વિરોધ સાથે અલગ વતનની માંગ કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય જાહેર કર્યો, હવે ખાયતીની જમીન સરળતાથી વેચી શકાશે નહીં। હવે શરૂ થશે વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ, આગામી 7 દિવસ મોટી આગાહી જાહેર કરવામાં આવી। પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતને લાભ થશે। ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ। અમેરિકાએ ઈરાન પર દિવસ દરમિયાન હવાઈ હુમલા તેજ કર્યા। પશ્ચિમ એશિયામાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ। બંગાળ અને ઓડિશામાં રેડ એલર્ટ, ઉત્તર પ્રદેશ, બિહારથી દિલ્હી અને હરિયાણા સુધી વરસાદ ખાબક્યો। 14 રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી। ગુજરાત પર એક સાથે 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય બની। હવામાન વિભાગે 7 દિવસ સુધીની વરસાદની કરી મોટી આગાહી। દિલ્હીમાં એકનાથ શિંદેની અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક। એનડીએમાં બદલાતા રાજકીય સમીકરણોની ચર્ચા તેજ બની। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી ભેટ આપી। 48,000 કરોડ રૂપિયાના જૂના વીજળી બિલ માફ કર્યા। કચ્છ જિલ્લામાં સંભવિત અછતની પરિસ્થિતિને લઈને ઘાસની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી। આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી। ઓક્ટોબર 2026માં આવશે અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ। એઆઈબીએ સુપ્રીમ કોર્ટમાં તપાસ અંગે આપ્યું સોગંદનામું। સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। સુરત પૂર સહાય પેકેજના આમ આદમી પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો। ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ। અમેરિકા ઈરાન યુદ્ધ તણાવ ફરી વધવાને કારણે ભારત સરકારે ડીઝલ અને વિમાન ઇંધણની નિકાસ જકાત વધારી, જ્યારે પેટ્રોલની જકાત ઘટાડી। હરિદ્વારના માનસા દિવ્ય મંદિરમાં નવો નિયમ, હવે પૂજારીઓ અને કર્મચારીઓ પહેરશે ખિસ્સા વગરના કુર્તા। અમદાવાદની નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હાઈવે પર ટોલ દરોમાં હવે વધારો કરવામાં આવશે। કારથી લઈને ભારે વાહનો સુધી તમામ શ્રેણીના વાહનો પર અસર થશે। જગતના તાતની ચિંતાનો આવશે હવે અંત, ખાતરની અછત ભૂતકાળ બનશે। દેશને યુરિયા ઉત્પાદનમાં નંબર 1 બનાવવા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય। બરફનું શિવલિંગ ઓગળ્યું, પણ ભક્તોની શ્રદ્ધા નહીં। માત્ર 12 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન। સુરતના પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ। વેપારીઓને મળશે આર્થિક સહાય અને લોન। સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવમાં મોટો કડાકો, બજારમાં કિંમતો ગગડતા મધ્યમ વર્ગને મળી મોટી રાહત। ગાડીનું માઇલેજ ઓછું હોય તો કિંમત પણ ઓછી હોવી જોઈએ। E20 પેટ્રોલ પર હવે કેજરીવાલે કેન્દ્ર સરકારને અપીલ કરી। પરેશ ગોસ્વામીની આગાહી, બંગાળ ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। જૂનાગઢમાં ધારા હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, સૂરજ ભુવાજી સહિત 5ને જન્મટીપની સજા ફટકારવામાં આવી।
નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા. વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પાકિસ્તાનમાં હવે લોકો સામે રોટલાનું સંકટ ઊભું થયું. ઘઉં સપ્લાય ઠપ થઈ ગયું અને 45 ફ્લોર મિલ બંધ થવાની અણીએ. મિત્ર ટ્રમ્પનું ડિસ્કાઉન્ટ. રશિયન ઓઇલની ખરીદી બદલ ભારત પર 500ના બદલે 100% ટેરિફ લાદવામાં આવશે. દિલ્હી સરકાર ધોરણ 9ની 1,30,000 વિદ્યાર્થીઓને હવે મફત સાયકલ પૂરી પાડશે. અંદાજે 1.30 લાખ વિદ્યાર્થીઓને મફત સાયકલોનું વિતરણ કરશે. અષાઢી બીજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. E20 પેટ્રોલથી ખરાબ થઈ ગાડી. દેશનો પહેલો કેસ વાહન માલિકની તરફેણમાં. હવે કંપનીએ આપવી પડશે નવી કાર. ગુજરાત માટે સારા સમાચાર. સરદાર સરોવર ડેમ 65% ભરાયો. રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ E20 પેટ્રોલના અમલને લઈને સરકારની નીતિઓની ટીકા કરી. E20 પેટ્રોલ મુદ્દે સરકાર પર પ્રહાર. ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ આપવા માંગ કરવામાં આવી. રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર. સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી. સ્વિગી ઇન્સ્ટામાર્ટની નવી સુવિધા. હવે શાકભાજીની જેમ માત્ર 45 મિનિટમાં ઘરે બેઠા મળશે LPGનું ગેસ સિલિન્ડર. ગુજરાતમાં મેઘરાજાનું ફરીથી આગમન થયું. અષાઢી બીજથી ચોમાસાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ. સોનમ વાંગચુકનો જીવ બચાવવા જે જરૂર પડે તે કરો. દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને આદેશ આપવામાં આવ્યો. જન્મ અને મૃત્યુની નોંધણીમાં વિલંબ કરશો તો મુશ્કેલી વધશે. કેન્દ્ર સરકાર નિયમ કડક કરશે. ભારતે ડીઝલ અને ફ્યુઅલ જેટ ઇંધણની નિકાસ પર ટેક્સ વધાર્યો. અમેરિકા ઈરાન યુદ્ધની અસર જોવા મળી. ગોડઝિલા જેવું ભયાનક રૂપ લઈ શકે છે તેમ અલ નીનો. 150 વર્ષ પછી દુનિયા પર તોળાતું પ્રચંડ સંકટ. તત્કાલ ટિકિટ બુકિંગની માથાકૂટ હવે પૂરી થશે. IRCTCની નવી વેબસાઇટ લાઈવ અને 5 ગણી ઝડપે થશે બુકિંગ. ગુજરાતમાં રેડ બુલ, સ્ટિંગ સહિતના 8 એનર્જી ડ્રિંક્સ પર બેનની તૈયારી. લોકોને હૃદય માટે જોખમકારક. સોનમ વાંગચુકની તબિયત પર દિલ્હી હાઈકોર્ટ ગંભીર. કેન્દ્ર અને દિલ્હી સરકારને ફટકારી નોટિસ. આવતીકાલ સુધીમાં જવાબ માંગ્યો. અમદાવાદની રથયાત્રા અને પ્રધાનમંત્રી મોદીનું અનોખું જોડાણ. વડાપ્રધાન તરીકે પણ જાળવી રાખી અનોખી પરંપરા. બોર્ડની પરીક્ષાના ટેન્શન વચ્ચે 9મા ધોરણના ત્રીજી ભાષા કેમ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને શિક્ષણ બોર્ડ સામે વ્યક્ત કરી ચિંતા. પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ. તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ અને મમતા બેનર્જીનો વળતો પ્રહાર. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદીનો માહોલ. રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. CBSEની 3 ભાષાની નીતિ પર સુપ્રીમ કોર્ટના સવાલ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ પર વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.